કેમ છો બધા મજામાં? તમારું બધાનું હાર્દિક સ્વાગત છે અમારા ઇઝરાયલના વ્લોગમાં. આજે છે ને અત્યારે મારી ડ્યુટી ચાલુ થશે. એમાં હજી સૂતા છે. મેં નાહી ધોઈ લીધું, દીવા અગરબત્તી કરી લીધા અને હવે હું છે ને જાઉં છું મારા કામ ઉપર ઈમા પાસે. ઈમાને ઉઠાડું અને પછી ઈમાને નાસ્તો નાખું. તો બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ, જય જલારામ, જય દ્વારકાધીશ. હજી બંધ નથી થયું. જય સ્વામિનારાયણ, સીતારામ બધાઈને. જો ઈમાં ઉઠી ગયા. અમારા વાગ્યા અત્યારે 12 ને હું છે ને બનાવું છું ઈમા માટે આમલેટ. તો આજે રવિવાર છે ને એટલે ઈમાને આમલેટ જોઈએ. ઈમાની આમલેટ બની ગઈ. રેગા જો મેં હે ને આ કેરી મંગાવી હતી માંથી વાડીએથી. એક મોટી દઈ ગયો, બાકી જો બધી નાની નાની તોડીને દઈ ગયો. અને શું ખબર પડે, પણ હવે એટલામાં તો બની જાય મુરબો. પછી હું જાય ને તે આવી મોટી મોટી કેરી લઈ આવે. 1-1 કિલો 2-2 કિલોની કેરીઓ આવે હો અમારે. પાકશે ને એટલે બતાવે. એમાં બકશા યશંતો ઠીક ઠીક છે એમ કેસ નીંદર આવી. એમાં જો હવે અહીંયા બેસી જશે. ફટાફટ રોટલી બનાવી અને રોટલી તૈયાર. અને અહીંયા બનાવ્યું છે ટમેટાનું શાક. એક કોમેન્ટ હતી ને કે સેવ ન ખાય ટમેટા શાકમાં, તો ટમેટાની શાકમાં મને સેવવાળું છે ન ગમે. એમાં ટાઈમ વે ખેંચી બોય લકુમ બોય માં અની રેવા લકુમ અની રેવા લકુમ બોય ઊભા ન થયો મમ્મીમાં ખાવામાં જ એવું કરે. બાકી તો ખાઈ નાખો દે અહીંયા બેઠા રહે. પછી કંઈ ન કે 7 વાગે અમે બે વાતું ચીતું કરીએ. બોય માં ગેટ અપ. I help you? No. જો ના પાડે. મદદની જરાય જરૂર જ નથી કે મારે. No, it's okay, it's okay. Ken and your dad at Lorusa No. ani wozeret ken at Lorusa. Sorry. હું કહું કે હું તારી મદદ કરું તો તને નથી ગમતું ને એમ કહું છું ઈમાને. તો ઈમા કે હા. ઈમાં જો બેસી ગયા ને આ ઈમાનું જમવાનું બનાવ્યું ને મેં. જો ઈમાં કેટલું ખાઈ ગયા. ઈમાને બહુ ગમે આ એટલે બનાવ્યું હતું બિચારા માટે. જામી ગયું આમાં. રાતે પછી છે ને એમાં બ્રેડ ખાશે. અને આમાં છે ને મેં બતાવું છું ખોલીને. આ છે ને ઓરો છે, આપણે ખાઈએ ને ઓરો એવો દહીંવાળો. ખાલી આમાં દહીં જરાક મીઠું નાખ્યું અને રીંગણું બાફ્યું હતું. પછી છે ને આમ મિક્સ કરી નાખ્યું, દહીં નાખ્યું ઉપરથી ને મીઠું ને. તો આમાં સલાડ છે એ પછી આપું. પહેલાં આને ગરમ કરવા મૂકી દઉં. જેટલા દી આ રહેશે ને એટલા દી આ જ ખાહે હમણાં. એમ જ કે વધારે આપ્યું તુખલીમાં. આપણે એટલું કેમ ખાવું એમ એ ના પાડે. અમારી ઈમાન ફેમિલી એમ કે તેને ખાવું હોય ને તો જ આપવાનું, પણ હું તો આપું ધરાર. ચાલો તો હવે હું જમવા બેસી જાઉં. I really don't want to eat.
હાલો તમે બપોરા કરવા. ઓશીનું તો છે ને કામકાજ જ અલગ છે. મારી એમાં ખાવા બેઠા હોય ને ત્યાં જઈને બાથરૂમ જાવ બોશી. હવે એ બારોબાર મને ત્યારે મોકલાવે ને તો હમણાં થોડીક વાર થાય ને તો ભય છે પાછો શું જાય. મારી ઈમાન છે ને હાઈખે ખાવા નહીં દે ઓછી, અને ઈમાન એમ થાય કે ઓછી એ ખાધું નથી, જો હજી હાથ જ યુઝ કરે છે. એટલું આપ્યું છે જો એને, એ કંઈ યુઝ નથી કરતા. એમાં ડોન્ટ યુઝ યોર હેન્ડ. ઓકે. જો મેં ખાઈ લીધું. જો આ કેરી છે ને બધી સરસ ધોવાઈ ગઈ છે. હું છે ને હવે આની બધી છાલા કાઢી નાખીશ, પછી છે ને આને ખમણી નાખવાની. મને છે ને આ કેરીનો મુરબો બનાવતા મારી મોટી માએ શીખવાડ્યું છે. તો એટલી ખાંડ લીધી છે ને આ રીતે કેરી છે ને ખમણી નાખી આમાં. તો હવે છે ને હું આને આમાં મિક્સ કરી દઈ, પછી છે ને આને મૂકીશ ગેસ ઉપર. આ બધું મિક્સ કરી ખાંડ ઓગળી ગઈ અને હે ને આ રીતના કેરીએ પાણી મૂક્યું છે. તો હવે હે ને જેમ જેમ આ પાણી બળતું જશે ને આવ એકદમ બળી જશે ને બધું, તો કેરી બફાઈ જશે સરસની. અને પછી છે ને હું એમાં આ બધું નાખી એલચી, આ ફોલી લઈ એલચી, પછી તજ લવિંગ એ પછી આમાં નાખીશ. અને આને બફાવા દઉં ને ત્યાં સુધીમાં જો મારી એમાં બેઠીને એને આઈસ્ક્રીમ દઉં ને હું ખાઉં. જો આઈસ્ક્રીમનું પૂરું કરી નાખ્યું, હમણાં રોજ ખાઈએ છે. જો આઈસ્ક્રીમ આખી કાઢી લીધી, આ ખાલી થઈ ગઈ. આને ધોવા નાખી દઉં હમણાં ને, અને એમાં પહેલાં આપું, એમાં થોડીક ખાશે ને એટલે પછી એમાં ગિલીદા עכשיו כן, מי נתן? אני, עצם? כן, כן, מי תודה આપ્યું? רבה. בבקשה. મેં કીધું મેં આપ્યું તને. ચાલો તો હું ખાઈ લઉં, પેલા આને જોઈ લઉં શું હાલત છે. મારી ઈમાં છે ને મને એમ પૂછે કે નાતી તમારી ત્યાં ઇન્ડિયામાં આઈસ્ક્રીમ મળે? મેં કીધું અમારે તો એવી મળે વાત પૂછોમાં, અમારે તો ઘેરે બેસવા આવે અને હાથની અંદરમાં સૂતા હોય ને તે એવી હું કોઈ ટંકોરિયું વગાડે ને કે અમારા છોકરા ઉઠી જાય અને વેન કરે રોવા માંડે, લઈ દેવી પડે સેલે. હજી આને ખાવા દઈશ હું થોડોક. તો આ મુરબો સરસ થઈ ગયો. હવે હું આ ડબરામાં ભરી લઈ. Do a lot of things. Always happy. Always. જો ઈમાન જમવાનું અત્યારનું. Now, you see, you bring me food, you bring me bread, you bring me everything. Because you are my employer. No. No? Because of that. Because you're a good girl, that's why. Thank you, ઈમા. જો મેં ચણા પલાળ્યા. આ સરપ્રાઈઝ છે, કાલે કહીશ હું શા માટે પલાળું છું. My good girl. કે હું તારી એમ્પ્લોયર નથી, પણ તું બહુ સારી છોકરી છે કહે છે. તો મારે તો ખીચડી બનાવી, એમાં જો જમવા બેસી ગયા, હમણાં જમી લેશે. Lawyer is Kidon. Kidon is your lawyer. Thank you. You drink slowly, Yeah, I got to it slowly. Can.
Slowly, slowly, Ma. Hmm? Slowly, slowly. I drank slowly. Can. I think I drank slowly. Got enough to No. drink. Can. Slowly, slowly. Odd. What this stuff? Can. Yeah, Rega. Yeah. Oh. Okay, I will try. Slowly, slowly. Mazal tov. Good night. Okay. Okay. Everything is okay. And What is you? it? You happy? If I'm happy, Can. sometimes I am and sometimes I'm not. Why? Ani, I am always happy. At Colored Man, Can. I'm not happy, Colored Man. I cannot be Why happy are you all not the happy? time. Why are you not happy? Because there are many things which I cannot do anymore. Many things. I cannot get up alone. I cannot go alone. Don't I worry, cannot- you will call me. Don't worry, you call me. Nita, come here. That's too much. You do a lot for me. Do a lot. No. No, you do a lot, believe me. You help me and you try to get me up and you help me in the morning when I have to get up and everything you do. No, Ima. This You my do a lot. You this do a my lot. duty, Ima. This my duty. Don't worry, not a lot of work. Your duty, but you do a lot. You do a lot. No. I know you do a lot. I tell you. Don't worry, Ima. I am fine. What are you? I am fine. You feel fine. That's Yeah. good. But anyway, you do a lot. You do a lot for me. I know. જો આ બધા વાટ જોઈને બેઠા હે મારી. હવે મારી ડ્યુટી પૂરી અને ખાવાનું દઈ દઉં ને શિયાર પાસે એને બાંધતા બંધ થઈ જાય જોતા. રેગા હવે ઠેકડા મારે આમ દેવા ન દે. અમારી મરતીસ ડાઈ છે. એમાં જો સૂઈ ગયા. હવે હું મારા ઘરે જાઉં, મારું કામ પૂરું. અને આ બહારની લાઇટ તો ઓટોમેટિક છે. હમણાં હું વહી જાય ને એટલે બંધ થઈ જાય. જો ટ્રેન જાય છે. બાય બાય. 2 માળની છે જો. મારા ઘરે તો જો લાઇટ અહીંયા ખરાબ થઈ ગઈ છે. આ બારોબારની લાઇટ નકર હે ને અંધારું પડી છે નીકળું. નકર અહીંયા હું પગ દઉં ને આમાં જમીનમાં નીચે તો મારે લાઇટ થાય. હવે હું મારા રૂમે આવી ગઈ અને તમને બધાને ગુડ નાઇટ. કાલે પાછા મળશું બીજા વ્લોગમાં. તો ચાલો હવે મારે હજી વિડીયો એડિટિંગ કરવાનું છે અત્યારે. પછી સવારે પાછી ઉઠીને પાછું કામ ચાલુ અમારું. જો આવું છે ઇઝરાયલમાં.